ત્યારે મંગલાષ્ટક બોલવામાં આવે.
રિવાજની પાછળ રહસ્ય છુપાયેલા આપણા વડીલો આપણા ઋષિ મુનિઓ એક વસ્તુની પાછળ રહસ્ય છુપાયેલું વરાજા માંડવી આવે એટલે પેલા પોપડા બેસી જાઓ જ્યાં જગ્યા મળે બેસી આપણે પોખવાનો વિવાહ પેલા ગામ આવે ને માંડવાને શણગારવા માંડવા પહેલામાં શણગાર કરતા એટલે આસોપાલવનું તોરણ હોય આસોપાલવનું તોરણ હોય શું કામ આસોપાલવનું તોરણ શું કામ આંબાના પાનના તોરણ શું કામ કારણ કે આંબો અને આસોપાલવ છે 36 કલાક ઓક્સિજન આપે અને આંબાના પાને તોડવું આસોપાલવના પાને તોડીને તોરણ બનાવવામાં આવે તો 36 કલાક ઓક્સિજન આપે કારણ કે જાન આવી હોય ગરમી હોય વરાજાને ગરમી ન થાય શ્વાસ લેવામાં ઘટે નહીં શ્વાસ ઓક્સિજન પૂરતું મળે એના માટે તોરણ ये लगना માંડવો શોભે રાત રઢિયા ये लगना માંડવો શોભે રાત રઢિયા માંડવડે બાયા છે આસોપાલવના તોરણ ગગનનો માંડવો શોભે છે રાત રઢિયા લગનનો માંડવો શોભે રાત રઢિયા પછી અમે કોકણા કે કોકણા કે આપણી ભાષામાં કોકવામાં આવે તો રવાય આવે રવાય નો અર્થ થાય ભલો હવે લગ્ન પાસે એક બાજુ સાસરા પક્ષ એક બાજુ પોતાના માતા પિતાનો પક્ષ તેને સરખી રીતે રાખવાના છે એટલે વલોવાનો છે જવાબદારી વધવાની છે અને પછી આવે ગુસ્સો કારણ કે જવાબદારી વધી હવે કમાવામાં ધ્યાન દેવું પડશે
પછી ખાંડણીઓ આવે બધી બાજુથી સાંભળવાનું રહે છે. ક્યારેક શાસ્ત્રા પક્ષમાંથી સાંભળવું પડશે, ક્યારેક દેવર પક્ષમાંથી સાંભળવું પડશે. અને જો આ ડાવડા છે તો ત્રાક આવે તો સજા મળશે. અને પછી આવે હવે તો બધા તૈયાર આવી ગયા. આપણા વડીલો બે ચોખાના ભાતના બનાવે અને બે ઈડિયા રાખના બનાવે. બે ચોખાના ભાત રામદેવજી ને જે પણ અહીં ફૂલની તો ફૂલની પાંખડી એ અહીં મંદિરમાં જોખરાવાના છે. દર બાપદે તમારા પરિવારમાં જ્યારે ગ્રહણ લાગે કંકુ છે અખંડ છે. કંકુ આપવાથી તમારા કુટુંબમાં ક્યારે કલહ ન થાય. ચોખા છે, અક્ષર છે, અખંડ છે. તમારા પરિવારમાં તમારા કુટુંબમાં તમે અખંડ રહેજો. પુષ્પ આપે કે તમારા પરિવારમાં સુગંધ ફેલાવજો. તમારા કુટુંબમાં સમર્પિત થજો. એક વિધાનની પાછળ એક જ રહસ્ય છે.